रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। रामं रामानुजं सीतां भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुञ्च प्रणमामि पुनः पुनः। वेद वेद्ये परे पुंसी जाते दशरथात्मजे वेदः प्राचेत सादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम शरणं समस्तजगतां रामं विना का गति। रामेण प्रतिहन्यते कलिमलं रामाय कार्यं नमः। रामात्रस्यति कालभीमभुजगो रामस्य सर्वं वशे। रामे भक्तिरखण्डिता भवतु मे रामत्वमेवाश्रयः रामत्वमेवाश्रयः। श्री गुरुभ्यो नमः। हरिः ओम। ગયા અઠવાડિયે આપણે છેલ્લે જોયું હતું કે કૈકેયી પશ્ચાતાપ કરે છે અને રામની સમક્ષ જ પોતાના દુર્વ્યવહારને માટે ક્ષમા માંગે છે। પોતાનો દુર્વ્યવહાર થયો છે એવું એને ખબર છે અને એના માટે ક્ષમા માંગે છે। અને એ આપણે છેક છેલ્લા 6-5-6 શ્લોકમાં જોયું હતું। અને એટલે રામજી એને કહે છે કે હે માં, તું જે થઈ ગયું છે એ તો દેવ કાર્ય અનુલક્ષીને માયા દ્વારા થયેલું કાર્ય છે। એટલે તું તો નિમિત્ત માત્ર છે અને એના માટે શોક કરવો યોગ્ય નથી। એટલે તું એના માટે જવાબદાર નથી। કુતઃ તવ દોષઃ એમ કે છે, તારો દોષ જ ક્યાં છે? એટલે એનો દોષ જ નથી એમ કે છે। અને એટલે એને પછી સલાહ આપે છે। હવે એ પુત્રનો જે ભાગ ભજવવાનો એ છોડી દે છે અને પરબ્રહ્મનો જે એમનો સ્થાન છે એ સ્થાનને અનુરૂપ એ એમને સલાહ આપે છે કે તું જા, ઘરમાં જ રહેજે અને દિવાનિશમ મામ નિત્યમ ભાવયંતી, દિવસ રાત મારી જ ભાવના કરજે, એટલે કે મારું જ સ્મરણ કરજે। ભગવદ્ ગીતામાં પણ ભગવાન એ જ કહે છે ને, મામેકમ શરણમ વ્રજ, એટલે મામ અનુસ્મરણ, મને જ અનુસ્મર। ભગવાન હંમેશા એમ જ કહે છે। એ જ પ્રમાણે અહીંયા પણ રામજી એને સલાહ આપે છે અને એમ કહે છે મને જ અનુસર, એવું મામેવ ભાવયંતી નિત્યમ હૃદિ, એવું કહ્યું
અને છતાંય જે નહીં કરવાનું એનો પણ ઉલ્લેખ કરી દે છે, કારણ કે જે નથી કરવા જેવું એમાં આપણી આસક્તિ વધારે છે. જે નથી કરવા જેવું એમાં આપણું સમય શક્તિનું વ્યય આપણે વધારે કરીએ છીએ. એટલા માટે કહી દીધું સર્વત્ર વિગત સ્નેહ. એ કહે છે કે તું બધેથી તારો જે સ્નેહ છે એટલે કે રાગ છે એને તું પાછો ખેંચી લે. બધેથી એટલે પુત્રમાંથી, આવાસ મહેલમાંથી, ધનમાંથી, સંબંધોમાંથી, ગમામાંથી, અણગમામાંથી, બધામાંથી તું તારો જે એક તાદાત્મ્ય બંધાઈ ગયેલું છે એને તું છોડ. અને એવું જો કરીશ તો, એટલે કે બે કામ સાથે કરવાના છે. અન્વય વ્યતિરેક એ બંને સાથે કરવાનું છે. અને અન્વય શેનો કરવાનો છે? પરમાત્મા ભાવનો અન્વય કરવાનો છે. અને જે ખોટી રીતે આ હું અને આ મારું શરીર, મારું ઘર, મારું ધન, મારું બેંક બેલેન્સ, મારા સંબંધો, મારી પ્રતિષ્ઠા, મારું પદ, જ્યાં આપણે એની વિસ્મૃતિ કરવાની છે એ વધારે સ્મરણમાં રહે છે. સમગ્ર પ્રવૃત્તિ એને જ અનુલક્ષીને છે. એ જે અજ્ઞાન છે એને દૂર કરવાનું. એટલે કે અજ્ઞાનને નેતિથી દૂર કરવાનું. અને જે એકમાત્ર જ્ઞાન સ્વરૂપ છે એ જ સ્વસ્વરૂપને, આત્મ સ્વરૂપને હંમેશા સ્મરણમાં રાખવાનું. આ બે સાથે થવું જોઈએ. એટલા માટે પેલું શ્લોક, આપણું સ્તોત્ર કહે છે કે મનોબુદ્ધિ ચિત્ત અહંકારિનાહમ ન ચ શ્રોત્ર જીવે ન ચ ઘ્રાણ નેત્રે ન તેજો ન ભૂમિ ન વાયુ ન મે રાગ દ્વેષો ન મે મોહ ભોગો. આ બધું જે કહ્યું અને પછી કે છે શિવોહમ શિવોહમ, બંને સાથે. હું નથી વધારે વાર આવ્યું, કારણ કે ત્યાં આપણું ચિત્ત ચોંટેલું છે. પિન ત્યાં આપણી ચોંટી ગયેલી છે. એ પિનને ઉખાડવાની છે. અને પછી તો એને લગાડવી તો પડે. ક્યાં લગાડવાની? શિવોહમ શિવોહમ. તો એ બંને ક્રિયા સાથે થવી જોઈએ. માટે અહીંયા કહ્યું સર્વત્ર વિગત સ્નેહ મદ્ભક્ત્યા મોક્ષસે અચિરાત. વાર નહીં લાગે, મોક્ષ થતા વાર ના લાગે. કેમ વાર ના લાગે? કારણ કે બહારથી કોઈ વસ્તુ લાવવાની નથી. ઉપવાસ કરીએ એટલે હું બ્રહ્મ થઈશ, કે તપ કરીશ એટલે હું બ્રહ્મ થઈશ, કે જપ કરીશ એટલે હું બ્રહ્મ થઈશ. બ્રહ્મ થવાનું નથી. બ્રહ્મ આપણે છીએ જ, એ માત્ર જાણવાનું છે. એટલે ક્યાંકથી લાવવાનું હોય તો કોઈક પરિશ્રમ જોઈએ, કોઈક આયાસ જોઈએ. અને એટલા માટે એક સ્તોત્ર જે આપણે કરવાના છે એ કહે છે કે અનાયાસે ન પ્રાપ્ત. જે મને અનાયાસે પ્રાપ્ત થાય એવું કંઈક આપો ગુરુજી. તો અનાયાસે શું પ્રાપ્ત થાય? જે પ્રાપ્ત જ છે એ માત્ર જાણવાનું. એટલે દેખાતું ના હોય ને તો ડૉક્ટર પાસે જવું પડે, પછી ઓપ્ટિશિયન પાસે જવું પડે, નંબર કઢાવવા પડે, ફ્રેમ લઈ એને ચશ્મા બનાવવા પડે ને એને પહેરવા પડે. આ બધું કરવું પડે. પણ આ ચશ્મા લાયેલા જ છે અને ભૂલાઈ ગયું ને ઉપર ચડી ગયા, તો એના માટે શું આયાસ કરવાનો? એના માટે કોઈ આયાસ નથી. જાણવાનું કે ચશ્મા મારી જ પાસે છે, બસ. એટલા માટે કહ્યું કે અચિરાત મોક્ષસે. અહમ સર્વત્ર શ્રમદૃગ. એટલે હે માં, તું મારા તરફથી કોઈ ચિંતા ના કરીશ.
મારા માટે તો તું અણગમતી, દ્વેષ યોગ્ય એવી નથી. હું તો કેવો છું એ કે છે સર્વત્ર સમદૃક દ્વેષ્યો વા પ્રિય એવ વા નાસ્તિ મે કલ્પકસ્ય એવ. એટલે મારે કોઈ રાગ દ્વેષ છે નહીં, એટલે તું પણ મને અતિ પ્રિય જ છે. માટે તું મારા તરફથી કોઈ ચિંતા કરીશ નહીં. જે મારું જેવું ભજન કરે છે એવું જ હું એનું ભજન કરું છું. એટલે અનુભજતો એમ કે છે. અનુ એટલે પછીથી, પાછળથી. તો ભજત, જે ભજે છે મને એનું હું પણ ભજન કરું છું. એટલે કે જે મને યાદ કરે છે એમને હું સતત યાદ કરું છું. પણ માયા મોહિત ધીય, જેની બુદ્ધિ માયાથી મોહિત થઈ ગઈ છે એ લોકો મામ મનુજાકૃતિ, મને મનુષ્ય આકૃતિ જ ધારે છે, એટલે કે મને મનુષ્ય જ ગણે છે. અને આપણે પણ એવું જ કરીએ છીએ. આ જે પરમાત્મા છે એને મનુષ્ય માની અને મનુષ્ય જેવો વ્યવહાર એની સાથે પણ કરીએ છીએ. આ ગમશે, આ નહીં ગમે, પણ હું જે છું એને તો ગમો અણગમો છે જ નહીં. તો ગમશે નહીં ગમશે કોને છે? એ તો મનમાં બાંધી રાખેલી ગાંઠ છે. આ ગમે છે અને આ નથી ગમતું, ગાંઠો પડી ગયેલી છે. અને એટલા માટે કહ્યું હૃદય ગ્રંથિ ભિદ્યતે, ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યતે સર્વ સંશયા. એવું જે ઉપનિષદ શીખવાડે છે એની વાત અહીંયા કરી. એ કે છે મત માયા મોહિતા ધિય મામ મનુજાકૃતિ સુખ દુઃખાદી અનુગતમ જાનંતી. હે અંબા, હે માં, મને તો લોકો સુખ દુઃખ, સુખી દુઃખી એવો માને છે, પણ હું એવો નથી. મને મનુષ્ય એટલે કે મનુષ્યના જે બધા મર્યાદાઓ છે એ મર્યાદા સહિતનો લોકો જુએ છે, પણ હું એવો નથી. લોકો મને નતું તત્વતઃ જાણતા નથી. એટલે નિષ્ઠ્યા મદ્ગોચરમ જ્ઞાનમ ઉત્પન્નમ તે ભવાપહમ સ્મરંતી તિષ્ઠ ભવને લિપ્યસે ન ચ કર્મભિઃ. તું કર્મથી લેપાઈશ નહીં. 67મો શ્લોક છે. નિષ્ઠ્યા મદ્ગોચરમ જ્ઞાનમ ઉત્પન્નમ, એટલે મારું જે જ્ઞાન, મારા માટેનું જે જ્ઞાન ઉત્પન્ન થયું છે એ જાણી અને તું તિષ્ઠે ભવન, અને તું મહેલમાં જ રહેજે, ક્યાંય જવાની જરૂર નથી. તું કર્મથી લેપાઈશ નહીં. ઇતિ ઉક્તા, રામ દ્વારા આવું કહેવાયેલી તે કૈકેયી. એટલે ઇતિ ઉક્તા, ઉક્તા કોણ? જેને કહેવામાં આવ્યું છે તે કૈકેયી રામમ પરિક્રમ્ય, રામને પરિક્રમા કરી અને સાનંદ વિસ્મયા, આનંદથી વિસ્મય પામી, પ્રણમ્ય શતશઃ ભૂમૌ, 100 વાર એટલે કે અનેક વાર ભૂમિ ઉપર પડી અને નમસ્કાર કર્યા એમણે. અને પછી ગેહમ મુદાન્વિતા યયૌ, અને આનંદથી પોતાને ઘેર જવા માટે નીકળી ગયા બધાની સાથે. હવે ભરતે શું કર્યું એની વાત જે કરવાની છે એ હવે 69મો શ્લોક. ભરતસ્તુ સહામાત્યૈ માતૃભિર્ગુરુણા સહ અયોધ્યામગમચ્છિગ્રમ રામમેવાનુચિંતયન
પૌરજાનપદાન સર્વાન અયોધ્યામ ઉદારધીઃ સ્થાપયિત્વા યથા ન્યાયમ નંદીગ્રામમ યયૌ સ્વયં. પછી ભરતે શું કર્યું? સહ અમાત્યૈઃ એટલે મંત્રીઓ સહિત, અમાત્ય એટલે મંત્રીઓ, મિનિસ્ટર્સ, એમની સાથે, માતૃભિઃ માતાઓ સાથે, ગુરુણા સહ ગુરુઓ સાથે, અયોધ્યામ અગચ્છમ શીઘ્રમ જલ્દીથી અયોધ્યામાં આવી ગયા. અને એ દરમિયાન એમણે શું કર્યું? રામમ અનુચિંતયન. સમગ્ર મુસાફરી દરમિયાન ચિંતન કોનું કર્યું? રામનું. એટલે કે પરમાત્માનું સ્મરણ કરવા માટે કોઈ ખાસ સમય જોઈએ એવું નથી. એ તો હંમેશા જાગતા, ઉઠતા, બેસતા, જાગતા, સૂતા એ જ પરમાત્માનું અનુસ્મરણ થાય એવી આપણી એક ભાવના ગોઠવાઈ જવી જોઈએ. આપણું મન એ પ્રમાણે એ ભક્તિમાં ગોઠવાઈ જાય તો પછી સર્વત્ર પરમાત્મા દર્શન જ થાય. એટલું જ નહીં, જે દર્શન થાય તે પરમાત્માનું જ હોય. એનો અર્થ એવો થયો કે કોઈ પણ જગ્યાએ તમને દોષ દર્શન થાય નહીં. કોઈ બે જણ લડતા હોય તોય એમાં આપણને દોષ દર્શન ના થાય. એમના પ્રારબ્ધમાં ઋણાનુબંધ અનુસાર એ લોકો એમના સ્વભાવ પ્રમાણે વ્યવહાર કરે છે એવી આપણી સ્પષ્ટ બુદ્ધિ હોય. અને એટલે બધું જ સ્થાને લાગે. જે કંઈ થાય છે મારા જીવનમાં હોય કે મારી આસપાસ હોય, બધું જ સ્થાને લાગે. એને કહેવાય છે રામ એવ અનુચિંતયન. રામનું જ સ્મરણ સતત એમણે કર્યું. અને કોની સાથે અયોધ્યા આવ્યા છે? પૌર જાનપદાન. પૂરના લોકો, પૌર એટલે પૂરના લોકો, એટલે કે અયોધ્યા પુરીના જે વસવાટ કરતા હોય એ લોકો. અને જનપદ એટલે રાજ્ય આખું. તો રાજ્યના લોકો, પોતાના ગામના લોકો, એવા બધા જ અયોધ્યામ, એ બધા અયોધ્યા પહોંચ્યા. ઉદારધીઃ એટલે પોતાના ઉદાર મનથી ત્યાં ગયા. અને ઉદારધીઃ સ્થાપયિત્વા યથા ન્યાયમ, દરેકને પોતપોતાના સ્થાન ઉપર ગોઠવી દીધા. રાજા છે, રાજાનું કામ કરવાનું છે, એટલે રાજકોષ તમારે સંભાળવાનો અને ન્યાય ખાતું તમારે સંભાળવાનું અને લોકોની સુખાકારીની કામ તમારે સંભાળવાનું. બધાને પોતપોતાના સ્થાને ગોઠવી દીધા. એમ કરી અને નંદીગ્રામમ યયૌ સ્વયં, અને પોતે નંદીગ્રામ ગયા. હવે આ નંદીગ્રામ છે એ ગામની બહાર આવેલું, એટલે કે એમના રાજ્યના છેક છેડા ઉપર આવેલું એક નાનકડું ગામડું છે કે જ્યાં ભરતે પોતે એકાંતમાં રહી અને રાજા તરીકેની ફરજ બજાવવાનું નક્કી કર્યું છે. એટલે ભરતની ઝૂંપડી, કુટિયા ક્યાં બની છે? નંદીગ્રામમાં. અને ત્યાં નંદીગ્રામમાં રહી અને એ લોકહિત માટેનું જે કંઈ કામ રાજાનું હોય એ કરશે. એટલે નંદીગ્રામ એ પોતાનું ભરતનું સ્થાન છે જ્યાંથી રાજ્ય કારભાર થશે. એમણે સિંહાસન પર પોતે બેઠા તો એ કે છે ના, તત્ર સિંહાસને નિત્યમ પાદુકે સ્થાપ્ય ભક્તિતઃ પૂજયિત્વા યથા રામમ ગંધપુષ્પાક્ષતાદિભિઃ રાજોપચારૈરખિલૈઃ પ્રત્યહં નિયતવ્રતઃ
ફલમૂલાશનો દાંતો જટાવલ્કલધારકઃ અદશાયી બ્રહ્મચારી શત્રુઘ્ન સહિતસ્તદા. ભરત બધાને પોતપોતાના સ્થાન ઉપર ગોઠવી અને પોતે નંદીગ્રામ ગયા અને ત્યાં સિંહાસન ઉપર પાદુકાઓને સ્થાપી. પાદુકે એટલે બે પાદુકા હોય ને, એટલે દ્વિવચન છે. પાદુકે સ્થાપ્ય. અને પાદુકાની સ્થાપના કેવી રીતે કરી? જેવી રીતે આપણે પરમાત્માનું પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ મંદિરમાં, એવી રીતે ભક્તિતઃ, ભક્તિપૂર્વક એ પાદુકાઓને એ સિંહાસન ઉપર પધરાવી અને પછી નિત્યમ પૂજયિત્વા, અને દરરોજ એની પૂજા કરી. કેવી રીતે? યથારામમ, જેવી રીતે રામની પૂજા કરે એવી જ રીતે પાદુકાની પૂજા કરતા. કેવી રીતે? ગંધ પુષ્પ અક્ષતાદિભિ, એટલે કંકુ, ચોખા, પુષ્પ વગેરેથી જેમ આપણે ભગવાનના વિગ્રહની પૂજા કરીએ છીએ એવી રીતે પાદુકાની દરરોજ પૂજા કરતા. અને કેવી રીતે? સામાન્ય નહીં, રાજોપચારૈ, રાજા જેવા બધા જ ઉપચાર, એટલે છત્ર ધરવાનું હોય ભગવાનને, ચામર ઢાળવાની હોય, પંખાથી પવન નાખવાનો હોય, અરીસામાં ભગવાનને એમનું જે શૃંગાર કરેલો છે એ મુખ બતાવવાનું હોય. આ બધાને રાજોપચાર કહેવાય છે. તો એ રાજોપચાર, અખિલૈહિ રાજોપચારૈહિ પ્રતિ અહમ એટલે દરરોજ, અહહ એટલે રોજ, દિવસ, અહહ એટલે દિવસ, એટલે પ્રતિ અહહ એટલે દરરોજ એની નિયત વ્રત, વ્રતપૂર્વક પૂજા કરતા. હવે કેટલાક વૃદ્ધ મહાત્માઓ પાસેથી, જ્ઞાન વૃદ્ધ પણ કહેવાય એમને, એવા મહાત્માઓ પાસેથી સાંભળેલું છે કે સાધકે પરમાત્માની અનુગ્રહની પણ જરૂર છે. પરમાત્માનું પણ પૂજન કરવું જોઈએ, વિધિપૂર્વક પૂજન કરવું જોઈએ. વ્રત ઉપવાસ આદિ પણ કરવા જોઈએ, જેટલી પોતાની શક્તિ હોય એ બધું. અને હંમેશા આ જે પરમાત્માની જે સેવા પૂજા કરવાની હોય અથવા પોતાના માટે વ્રત વગેરે જે કરવાનું હોય એ નિષ્ઠાપૂર્વક કરવાનું હોય. અને નિષ્ઠા એટલે યોગ્ય સમયે અને યોગ્ય ઉપચારથી દરરોજ નિયમ પ્રમાણેનું વ્રત જે કર્યું હોય, પોતે નિશ્ચય કર્યો હોય, એને વળગી રહેવું પડે. એટલે એમાં બાંધછોડ કરવાની નહીં. વ્રત વગેરે જે હોય એમાં બાંધછોડ કરવાની નહીં, એટલે કે નિયમ પ્રમાણે. તો એ કરવાથી બે ફાયદા થાય. એક તો આપણે વ્રતનું પાલન બહુ શિસ્તથી કર્યું છે એવું પણ થાય, અને એ શિસ્ત એ આપણું મન પણ અપનાવે. એટલે જેમ ડૉક્ટર લોકો કહેતા હોય છે કે તમે જો તમારા ભોજનનો, જમવાનો ટાઈમ નક્કી રાખો તો એ ટાઈમે જ અંદર હોજરીમાં જે જરૂરી જે સિક્રેશન હોય એ થાય. એટલે એમાં તમારે કહેવું ના પડે કે હવે હું જમીશ અડધો કલાક પછી, એટલે પછી પેટ સાંભળે અને બધા સિક્રેશન થાય, એવું નહીં. ત્યાં નક્કી જ હોય કે 12 વાગે જો જમતા હોય તો 12:05-10 જે સિક્રેશન થવાના ચાલુ થવાના હોય થઈ જ જાય. હવે એ બધા એસિડ્સ છે, અને કારણ કે પકાવવાનું છે ખાવાનું, પચવાનું, એટલે પચ ધાતુ છે
એ પકાવવા માટે છે. બહાર જે પકાયેલું અનાજ છે ગેસ ઉપર, એ પેટમાં નાખીએ તો પેટ એને ફરીથી પકાવે છે અને પકાવી અને પચે એવું સુપાચ્ય બનાવે છે. ત્યાં પણ વલોણી ફરે છે એમ આપણે આ ડૉક્ટરો પાસેથી સાંભળેલું છે. તો એ જે પ્રક્રિયા થાય છે એમાં નિયમિતતાની અત્યંત જરૂર છે. એ નિયમિત મન પણ બની જાય. એટલે આપણને અમુક સમય થાય એટલે ભૂખ લાગે, અમુક સમય થાય એટલે સૂવાની ઈચ્છા થાય, અને અમુક સમય થાય એટલે ઉઠી જઈએ. આ બધું જે નિયમિતતા શિસ્ત મનને આવડે છે એ પણ જરૂરી છે. અને એટલા માટે વ્રત વગેરેમાં નિયમિતતા બહુ જરૂરી છે એવું બધા જ વૃદ્ધ મહાત્માઓ કહે છે. એ પ્રમાણે અહીંયા પણ નિયત વ્રત, એટલે પોતે નિયત કરેલું સમય જે નક્કી કરેલો એ પ્રમાણે વ્રતપૂર્વક એ પાદુકાની સેવા પૂજા કરે છે. અને પોતે શું કરે છે? ફલ મૂલ અશનઃ, ફળ અને મૂળ ખાઈને, દાનતઃ, દાન કરીને, જટાવલ્કલ ધારક, અને જટાનો વલ્કલ, જટા ધારણ કરી છે એટલે જટા મુકુટ બનાવ્યો છે અને વલ્કલ ધારણ કરેલા છે. અધશાયી એટલે ભૂમિ ઉપર સૂઈ જાય છે અને બ્રહ્મચારી વ્રત પાળે છે. અને એ પણ કોની સાથે? શત્રુઘ્ન પણ એમ જ કરે છે. એટલે કે શત્રુઘ્ન સહિત એ સદા બ્રહ્મચારીનું શિસ્તનું અનુપાલન કરે છે. અને ત્યાંથી જ રાજકાર્ય પણ કરે છે. રાજકાર્યાણિ સર્વાણિ યાવંતી પૃથ્વી તલે તાની પાદુકયો સમ્યક નિવેદયતિ રાઘવ. અને રાજકાર્યાણિ સર્વાણિ પૃથ્વી તલે યાવંતી, પૃથ્વીના જેટલા પણ રાજકાર્ય હોય એ બધાને માટે પાદુકાઓને સારી રીતે નિવેદન કરે છે કે હવે આમ કરવાનું છે, હવે આ કરવું પડશે, આ પ્રશ્ન ઊભો થયો છે, એનો આ જવાબ મને સૂઝે છે વગેરે. એટલે કે જેમ આપણે રિપોર્ટિંગ કરતા હોઈએ, પેલા કર્મચારીઓ બધા જે અધિકારી હોય એને બધું કે આજે આમ થયું, આજે આમ થયું, આ પ્રશ્ન ઊભો થયો, એનો આવી રીતે અમે સોલ્યુશન કર્યું, એવું બધું જે નિવેદન કરે એ બધી જ વાતો ભરતજી પાદુકાને કરતા. એટલે કે પાદુકા સાથે પાદુકા જેવું નહીં, પણ ગુરુ સ્વયં ત્યાં હાજર છે, રાજા સ્વયં ત્યાં હાજર છે એવી પોતાના મનમાં બુદ્ધિ ઊભી કરી અને એ પાદુકાને બધું જ નિવેદન કરતા. અને પછી સતત દરરોજ શું કરતા? ગણયન દિવસાનેવ રામાગમનાકાંક્ષયા સ્થિતો રામાર્પિત મનાઃ સાક્ષાત બ્રહ્મ મુનેર્યથા. રામ આગમન આકાંક્ષયા, રામને આવવાની આકાંક્ષાથી, એટલે કે રામ પાછા આવશે એ આકાંક્ષાથી રોજ રોજ દિવસો ગણતા. હવે આટલા દિવસ રહ્યા, એક ઓછો થયો, હવે આટલા દિવસ રહ્યા, એક ઓછો થયો, હવે આટલા દિવસ રહ્યા. અને એમ રામ અર્પિત મનાઃ સ્થિતઃ, રામને પોતાનું મન અર્પિત કરી, જેવી રીતે મુનિ સાક્ષાત બ્રહ્મ મુનિર્યથા, સાક્ષાત બ્રહ્મર્ષિ સમાન જે બ્રહ્મમાં પોતાનું ચિત્તને સમર્પિત રાખે છે એવી રીતે ભરતનું મન રામમાં સમર્પિત રહેતું. અને હવે રામજી શું કરતા એનું વર્ણન છે. રામસ્તુ ચિત્રકૂટાદ્રૌ વસન મુનિ બિરાવૃતઃ સીતયા લક્ષ્મણેનાપી કિંચિત કાલમુપાવસત.
અને રામ પણ ચિત્રકૂટમાં, એટલે કે જે પર્વતની તળેટીમાં એ રહેતા હતા ત્યાં મુનિભિ આવૃત વસન, મુનિઓથી આવૃત જગ્યા જે છે ત્યાં રહી અને સીતા અને લક્ષ્મણની સાથે રહ્યા. કિંચિત કાલમ ઉપાવસત, થોડો વખત ત્યાં રહ્યા. કિંચિત કાલ, થોડો વખત. કેમ થોડો વખત? કારણ કે જે કુટિયા બાંધેલી એ તો બહુ સુંદર, લાંબા સમય સુધી હું શાંતિથી રહી શકું એવી મારે કુટિયા બાંધવી છે એવું એમણે કહેલું. અને એ પ્રમાણે એમની કુટિયા વાલ્મીકી ઋષિએ બાંધેલી. પણ તોય ત્યાં થોડોક જ વખત રહ્યા, કિંચિત કાલ. કેમ એવું કર્યું? કારણ કે નાગરાશ્ચ સદા યાન્તિ રામ દર્શન લાલસાહ, ચિત્રકૂટ સ્થિતમ જ્ઞાત્વા સીતયા લક્ષ્મણેન ચ, દ્રષ્ટ્વા તજ્જન સંબાધમ રામઃ તત્યાજ તમ ગિરિમ, દંડકારણ્ય ગમને કાર્યમપ્યનુચિંતયન. નાગરાશ્ચ, નાગરા એટલે નગરના લોકો. ત્યાં ચિત્રકૂટ પર્વતની આજુબાજુમાં જે ગામડાઓ હશે એ ગામડાના લોકો પણ સદાયાંતિ, રોજ આવતા રહેતા. કેમ? કારણ કે રામ દર્શનની એમને લાલસા હતી. રામના દર્શન કરવા માટે દરરોજ કોઈક ને કોઈક લોકો ગામમાંથી આવતા રહેતા. કારણ કે એ લોકોએ જાણેલું કે રામ, લક્ષ્મણ અને સીતાજી કુટિયામાં અહીંયા રહે છે. હવે રામજીને એમ થયું કે આ લોકોનો જે પ્રવાહ છે એ પ્રવાહ તો આપણને વિચલિત કરનાર છે. સતત વ્યવહારમાં જ રહેવું પડે. કોઈ આવે, કોઈ પ્રશ્ન પૂછે, પ્રણામ કરે, એમની પાસે ફળ ફૂલ હોય કંઈક તો એ આપે, અને આ બધાની સાથે વ્યવહારમાં જ સમય પસાર થાય. એટલે કે જે અરણ્ય નિવાસ છે, અને અરણ્ય નિવાસ શેના માટે હોય છે? બ્રહ્મચિંતન માટે. એ બ્રહ્મચિંતન માટેનું જે કામ હતું એ તો ત્યાં થાય નહીં. એટલે જેવી રીતે આશ્રમ બાંધ્યો અને પછી મોટો બાંધ્યો, એટલે મોટો બાંધ્યો, રહેવાની જમવાની સગવડ હોય તે લોકો તો યાત્રાળુઓ આવે, અને આવે એટલે પછી મહાત્માના દર્શન કરવાના હોય, મહાત્મા જોડે જોડે વાતો કરવાની હોય, એ જે બધા આવતા હોય, રહેતા હોય એના માટેની વ્યવસ્થા બરાબર છે કે નહીં એની તકેદારી મહાત્માએ રાખવાની હોય. એટલે એને તો એના માટે તો એ સંસાર ઊભો થઈ ગયો. બધો ટાઈમ એમાં જ જાય, વહીવટમાં જ. તો એ આત્મચિંતન ક્યારે કરે? એટલે અહીંયા બહુ સુંદર વર્ણન છે. એ કહે છે કે સાક્ષી ભાવમાં સ્થિત રહેવા માટે આપણી સામે જો વારંવાર વ્યવહાર જ આયા કરે તો ઉપાધિ ધારણ કર્યા કરવી પડે. હું તો સાક્ષી ભાવમાં સ્થિત છું, પણ 11 વાગ્યા છે, હવે મારે પ્રવચન કર્તાની ઉપાધિ ધારણ કરવાની છે. એના 15 મિનિટ પહેલા આ લેપટોપ ચાલુ કરવાનું છે, લિંક મોકલવાની છે, ટેબલ ગોઠવવાનું છે, લાઇટ પંખા બધું ચાલુ કરવાનું છે. આ બધું કરવું પડે, મારે બધા વ્યવહાર કરવા પડે. એટલે આ એક પ્રકારનો વ્યવહાર છે. તમારે બીજા પ્રકારનો વ્યવહાર કરવો પડે. તમે તો પુસ્તક લઈને એકાગ્ર થવા માટે નક્કી કરીને બેસી ગયા છો, પણ ઘરમાં બીજા જો 4 વ્યક્તિ હોય
તો કોઈકને કંઈકની જરૂર પડે, અને કે મમ્મી કાતર ક્યાં મૂકી છે, તમે સાંભળો અને તમારે બતાવવી પડે પેલા ડ્રોરમાં, ભલે તમે બોલો નહીં. તમને આ એકાગ્રતા પૂર્વક જે શ્રવણ કરવાનું હોય એમાં ખલેલ પડે જ. તો પછી જે બ્રહ્મ ચિંતન એકાગ્રપણે થવું જોઈએ, સાક્ષી ભાવ એકાગ્રતાથી એ જ રહે એવું જો આપણે ઈચ્છતા હોઈએ તો બાહ્ય વ્યવહાર બને એટલો ઓછો કરવાનો રહે. એટલે બાહ્ય વ્યવહાર ઓછો કરવા માટે શું કરવું પડે? તમારે તમારી રૂમ અંદરથી બંધ કરી દેવી પડે, બહાર બોર્ડ મૂકવું પડે. અમારા આશ્રમમાં આવું થતું કે 2 દિવસ રજા હોય, સ્વામીજી બહાર ગયા હોય કે એવું કંઈક, અને કોઈકને એમ હોય કે હવે મારે આ 2-3 દિવસ મૌનમાં વિચાર કરવો છે, તો એ પોતાના રૂમની બહાર ડોન્ટ ડિસ્ટર્બનું બોર્ડ મારી દે. એટલે બાજુવાળા રૂમમાં રહેતી જે છોકરી હોય એની બેનપણી, એને ચિંતા ના થાય કે આ નંદના આજે કેમ જમવા ના આવી, એની તબિયત તો સારી છે ને, મારે પૂછવું જોઈએ, એવું એ વિચાર ધારો કે એને થાય તોય રૂમ પર આવીને પછી એને બહારનું ખખડાવે નહીં, કારણ કે પેલી છોકરીએ બહાર મૂકેલું છે, ડોન્ટ ડિસ્ટર્બ. એટલે આ એકાગ્રતા પ્રાપ્ત કરવાની સ્થિતિ છે. સાક્ષી ભાવમાં જો સ્થિત રહેવું હોય તો કોઈ પણ ઉપાધિ, હું ભૂખ્યો એ ઉપાધિ છે, મારે 5:30 વાગ્યા સવારના અને મંદિરમાં પૂજા કરવા જવું એટલે ભક્તની ઉપાધિ ધારણ કરીએ તો પૂજા કરવા જવાય, નહીં તો ના જવાય. એટલે જો સાક્ષી ભાવમાં રહેવું હોય તો પૂજા સહિત દરેક કાર્ય એનામાંથી રાજીનામું આપવું પડે. કારણ કે 2 સાથે ના થાય. અખિલાનંદજી કહેતા હતા ને, 2 ઘોડા ઉપર સાથે સવારી થાય નહીં. ઉપાધિ ધારણ કરો એટલે સાક્ષી ભાવ નથી રહેતો. સાક્ષી ભાવ ધારણ કરો તો ઉપાધિની માટે કોઈ સ્કોપ નથી, કોઈ જગ્યા નથી. એટલે જો આપણે લોકો માટે અવેલેબલ હોઈએ તો લોકોની ઈચ્છાને માન આપવું, એમની જરૂરિયાત પૂરી કરવી એ આપણું કર્તવ્ય બની રહે. 11 વાગે હું પ્રવચન કરીશ એવું મેં કહ્યું હોય એટલે મારું કર્તવ્ય બની રહે કે 11 વાગે એના પહેલાં જે કંઈ કરવાનું હોય એના માટે હું તૈયાર હોઉં. એટલે ઉપાધિ ધારણ કરવી પડે જ. ત્યાં સાક્ષી ભાવ ચાલે નહીં. સાક્ષી ભાવમાં રહેવું હોય, સાક્ષી ભાવ એટલે અહમ, નિર્વિશેષ ભાવ. હું મનુષ્ય છું, હું માં છું, હું પાડોશી છું, હું રોગી છું, હું ડોક્ટર છું. આ વચ્ચેના બધા શબ્દો ઉપાધિ છે. એ બધા શબ્દોને દૂર કરી દેવા પડે અને હું છું. અસ્તિત્વ માત્રનું અનુસંધાન, એને આત્મભાવ કે, એને બ્રહ્મભાવ કે, એને સાક્ષી ભાવ કે. અને ઓછામાં ઓછું 10 મિનિટ દરરોજ આ સાક્ષી ભાવ ધારણ કરવો જરૂરી છે. ધીમે ધીમે સાક્ષી ભાવના સમયની અવધિ વધારવાની અને ઉપાધિ ધારણ કરવાના સમયની અવધિ ઓછી કરવાની.
એમ કરતા કરતા સાક્ષી ભાવમાં સ્થિર થવાનો એક અભ્યાસ થાય આપણને, અને એ અભ્યાસ જાગવાની જાગૃત દશામાં ત્યારે ઝોકા ના આવી જવા જોઈએ. શરીરે એટલું કામ કર્યું હોય કે પછી તમે શાંતિથી બેસો એટલે ઊંઘ આવી જ જાય. તો એવું ફટ 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 બધું કામ પતાવી અને પછી હું બેસું એવું નહીં. અને એટલા જ માટે ધ્યાનનો સમય કયો કયો છે? પ્રાતઃકાળ. સવારે ઉઠીને તરત જ, પછી નાવું ધોવું ના પડે. એના માટે પવિત્રતા, બાહ્ય પવિત્રતાની કોઈ જરૂર નથી. ઉઠી અને જો મળમૂત્ર ત્યાગ કરવો પડે એમ હોય તો એ કરી અને પછી તરત જ બેસી જવાનું. જગત અંતર્ગતનું કોઈ કર્તવ્ય ત્યારે આપણા મગજ ઉપર સવાર ના હોય એવા સમયે આ આત્મભાવમાં સ્થિર થવાનો અભ્યાસ પ્રત્યેક સાધકે કરવો જોઈએ. કોઈ ઉપાધિ નથી. ઉપાધિ એટલે માની ઉપાધિ કહેવાય, ગૃહિણીની ઉપાધિ કહેવાય, રસોઈ બનાવવા વાળાની ઉપાધિ કહેવાય, છોકરાને તૈયાર કરીને સ્કૂલે મોકલવા વાળાની ઉપાધિ કહેવાય, અથવા સ્કૂલે પેલા એને ટ્યુશનમાં જવાનું છે, મારે એને ઉઠાડવાનો છે, એ ઉપાધિ કહેવાય. એ બધી ઉપાધિઓનો સમય શરૂ થાય એ પહેલા. એટલા માટે બ્રહ્મ મુહૂર્ત કહ્યું છે શાસ્ત્રમાં. એ બ્રહ્મ મુહૂર્તમાં બહુ મજા આવે એવો પ્રસંગ છે. રંગઅવધૂત મહારાજને લોકો મળવા જતા અને સવારે 8 કે 8:30 વાગે, 8:30 વાગે તો એમનો જમવાનો ટાઈમ હોય. એટલે કોઈક ભક્ત હોય આપણા જેવો વિચિત્ર, એણે પૂછ્યું કે આટલા જલ્દી જમો તમે? એટલે મહારાજે બહુ સુંદર જવાબ આપેલો. એ કહે છે તમે કેટલા વાગે ઉઠો? પેલો કે 6 વાગે. અને પછી તમે કેટલા વાગે જમો? 12 વાગે. 6 કલાક થઈ ને. તો હું 2 વાગે ઉઠું, 3 વાગે ઉઠું. 3 વાગે ઉઠું પછી 6 ને 3 9, એટલે 5 કલાક થયા ને. આપણે 3 વાગે ઉઠે પછી 5 કલાક એટલે 8 વાગે કે 9 વાગે, 5 કે 6 કલાક પછી એમને જમવાનો ટાઈમ થાય કે ના થાય? થાય ને. સાધક ચૂપ થઈ જાય કે નહીં? ઉઠ્યા પછી 6 કલાકે આપણે જમીએ તો ઉઠ્યા પછી 6 કલાકે એ જમે. એ સવારે 8 વાગે હોઈ શકે. એનો અર્થ કે એ ક્યારે ઉઠતા? એ કે છે 3 વાગે ઉઠતા. ત્યાર પછી પ્રાતઃકર્મ પતાવવું પડે, મેં હમણાં જ કહ્યું. અને પછી 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી કે 5:30 વાગ્યા 6 વાગ્યા સુધી માત્ર આત્મચિંતનમાં જ મગ્ન. અને પછી આખો દિવસ વ્યવહાર. તો મન એટલું એકાગ્ર થઈ જાય કે વ્યવહાર કાળે પણ બ્રહ્મ ભાવનો વિલય થાય નહીં. યાદ ના કર્યા કરવું પડે, કારણ કે અભ્યાસ થયો છે.
એટલે ઉપાધિ જાણે કે ધારણ કરે અને વ્યવહાર કરે. તો આ સ્થિતિ છે. એટલે એટલા જ માટે આ બધું જાણવા માટે જ જે જ્ઞાનીઓ છે એના જીવન ચરિત્રો મળે ત્યાંથી વાંચવા જોઈએ. અને એમાંથી આપણા જીવનમાં આપણે કેટલા ટકા ઉતારી શકીએ. આમ તો 100% ઉતારવાનું હોય, પણ 100%માં આપણી પહોંચ ના હોય, તો જેટલી આપણી શક્તિ, પણ પ્રયત્ન 100%. એ પ્રમાણે આપણે એ દિશામાં જો ડગલાઓ માંડીએ તો આપણને ખબર છે, શરૂઆતમાં નાના બાળક ચાલતા શીખે ત્યારે લડખડાય છે, પડી પણ જાય છે, ઊભો થાય છે, પણ તોય ચાલે છે. એમ આપણી પણ આ સાધના પથમાં બાળક જેવી જ સ્થિતિ છે. અને આપણે પણ જો એ પ્રમાણે પ્રયત્ન કરીએ, પડીએ ને ઊભા થઈએ અને છતાંય ચાલીએ, તો પછી સ્થિરતાથી ચાલવાની શક્તિ આવે. આ બધું જરૂરી છે. સાધનાના ભાગરૂપે આ બધું જાણવું અને યથાશક્તિ અનુસરવું જરૂરી છે. માટે અહીંયા કહ્યું કે રામજી છે, એમને બહુ લોકો મળવા આવતા, અને જેટલી પછી વ્યવહાર, જેટલા લોકો આવે એટલા લોકોની સાથે યોગ્ય વ્યવહાર કરવો પડે, વાતચીત કરવી પડે. અને એટલે એમની જે એકાગ્રતાપૂર્વક કરવાની જે સાધના હતી એ થાય નહીં. આપણે રામજીના ચરિત્ર વિશે વિચાર કરીએ છીએ એટલે વિચાર કરીએ કે રામજીએ અત્યારે શરૂઆતમાં, સાધનાની શરૂઆતમાં એકાગ્રતા કેળવવા માટે લોક સંપર્ક બહુ જરૂરી, બહુ કરવો જોઈએ નહીં. તો પછી બ્રહ્મ સ્થિતિ થાય. અને એ બ્રહ્મ સ્થિતિ જે છે એના શક્તિથી અસુરોની સામે જે યુદ્ધ કરવાના છે એ બળ પ્રાપ્ત થાય. રાવણના માટે પણ રામજીને કોઈ શત્રુતા નહોતી. શત્રુતા એના કાર્ય સાથે હતી. એટલે દ્વેષ ભાવથી રામે રાવણને નથી માર્યો, પણ એ અસુર કાર્ય જે થયું એના વડે, એ કાર્યનો વિરોધ કરવા માટે, એટલા માટે કહ્યું કે ભગવાને કહ્યું કે યુગે યુગે હું જન્મ લઈશ. કેમ? ધર્મ સ્થાપનાય, અધર્મ નાશક, અધર્મનો નાશ અને ધર્મની સ્થાપના એ કરવા માટે હું યુગે યુગે જન્મ લઈશ એવું કહ્યું. એટલે એ કામ કરવાનું છે. માટે એ પોતે બ્રહ્મ સ્વરૂપ બનેલા ત્યારે રાવણના હત્યા કરવા માટેની રામની ઉપાધિ મારે ધારણ કરવાની છે એમ કરીને એમણે ધારણ કરેલી અને કાર્ય કર્યું. અને કાર્ય થઈ ગયા પછી એ ઉપાધિનું વિસર્જન પણ થઈ જાય. તો આપણી આ સ્થિતિ એ અપેક્ષણીય છે. કેટલી થાય એ તો જન્મો પણ થઈ જાય, પણ આપણે ક્યાં પહોંચવું છે, ટોચ ક્યાં છે એનું જો આપણને સ્મરણ રહે તો યાત્રા ચાલ્યા કરે. માટે અહીંયા કહ્યું કે રામજીને લોકો બહુ મળવા આવતા, અને એટલે એમણે શું નિર્ણય કર્યો, સરસ છે. દ્રષ્ટ્વા તજ્જન સંબાધમ રામસ્તત્યાજ તમ ગિરિમ, કે રામે તે ગિરિમ, તે પર્વત, ચિત્રકૂટ પર્વત
એને છોડી દીધો. ત્યાજ રામઃ તત્યાજ, તત્ પર્વતમ રામઃ ત્યાજ. અને કેમ એવું કર્યું? તો કે છે દંડકારણ્ય ગમને કાર્યમ અપી અનુચિંતયન. પોતે દંડકારણ્યમાં કેમ આવ્યા છે, શું કરવા આવ્યા છે, એ ચિંતન કરી. એ રાજની આ લોકોની જાડે સંબંધ કેમ છે, સારું છે ને બધા વાવા કરે, બધાને દર્શનનો લાભ આપવો, એવું એટલા માટે દંડકારણ્યમાં નથી આવ્યા. દંડકારણ્યમાં પોતાના સ્વરૂપમાં સ્થિર થવા માટે આવ્યા છે એવું વિચારી અને એમણે એ પર્વત છોડી દીધો. અને ક્યાં ગયા? અન્વગાત સીતયા ભ્રાતા યત્રેરાશ્રમમુત્તમં સર્વત્ર સુખ સંવાસમ જનસંવાદ વર્જિતમ. અનુ અગાત અને ત્યાર પછી એ આવ્યા. ક્યાં આવ્યા? સીતયા ભ્રાત્રા સહ, સીતા અને ભાઈ લક્ષ્મણની સાથે, અત્રે હે આશ્રમમ ઉત્તમમ, અત્રિ મુનિના આશ્રમમાં આવ્યા. અત્રિ મુનિ એટલે જે ત્રી નથી તે અત્રિ. ત્રી એટલે ત્રિગુણાત્મક જે નથી તે અત્રિ. સત્વ રજસ અને તમસ જેનામાં નથી એ અત્રિ. આપણે આ કાર્યની પાછળ ઘેલા થઈ અને દોડ્યા કેમ કરીએ છીએ? આ ત્રણ ગુણો આપણને ધક્કો મારે છે. એટલા માટે પરમાત્માનું એક નામ શું છે? નિર્ગુણ, ગુણાતીત. બરાબર? તો અહીંયા અત્રિ ઋષિના આશ્રમમાં આવ્યા. અત્રિ ઋષિ એટલે કે પોતાના જ સ્થાન બદલ્યું એવું નહીં. આપણે આપણા દ્રષ્ટિકોણથી જોઈએ તો એમણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા. અમદાવાદથી વડોદરા ગયા કે વડોદરાથી સુરત ગયા, એવું નહીં. પોતાનું જ જે ત્રિગુણ સ્વરૂપ હતું એ ત્રિગુણ સ્વરૂપ છોડી અને ત્રિગુણાતીત જે સ્વરૂપ છે એ સ્વરૂપમાં એ ગયા. એટલે કે અહીંયા ભલે બરાબર છે કે વાર્તાની દ્રષ્ટિએ એ અત્રિ મુનિના આશ્રમમાં ગયા કે જે સર્વત્ર સુખ સંવાસમ, કે જે સુખપૂર્વક સારી રીતે વાસ થાય એવી જગ્યા હતી. કેમ એવું હતું? કારણ કે જન સંબાધ વર્જિતમ, લોકોની ત્યાં અવર જવર નહોતી. એટલા માટે ભગવદ્ ગીતામાં 3-4 જગ્યાએ કહ્યું છે કે એકાંતમાં રહેવું. બરાબર? એટલે જન સંસર્ગ રહિતમ એવું કહ્યું છે. તો એવા એકાંત સ્થળે, તો અહીંયા અત્રિ મુનિના આશ્રમમાં પણ લોકોની બહુ અવર જવર નહોતી. એ એમને રહેવા માટે યોગ્ય સ્થાન હતું. એટલે ચિત્રકૂટ છોડી અને પછી અત્રિ ઋષિના આશ્રમમાં ગયા. જો આપણે એક વખત એમ સમજી લીધું શાસ્ત્રના મદદથી કે ત્રિગુણાત્મક જગત છે જ નહીં, તો વ્યવહાર કરવાનો થાય જ નહીં. આપણે વ્યવહાર કરવાનો કેમ થાય છે? કારણ કે આપણે ગુણોના સંપર્કમાં આવીએ છીએ. સત્વ રજસ તમસ આપણને આકર્ષે છે. સેવા પ્રવૃત્તિ કરવાની હોય, કોઈને મદદ કરવાની હોય, કોઈકની ભીડ ભાંગવાની હોય તો આપણે દોડી જઈએ. કારણ કે સત્વ જે ગુણ છે એ ધક્કો મારે છે. રજો ગુણ છે એ વિષય ભોગ માટે ધક્કા મારે છે આપણને. કે એક વખત તો ખાવું તો પડે ને, એટલે ખાવા માટે જવું પડે. આ તો જોવું પડે ને, આ તો બહુ વખાણ છે લોકો, જોવા માટે જવું પડે.
રજસ આપણને ત્યાં ધક્કો મારે છે. ક્યારેક જરૂરી હોય તોય નથી જતા આપણે. પ્રમાદ તમસ ઘેરી વળે છે અને આપણને ઊભો થવાનું મન થતું નથી. તો સત્વ રજસ તમસ એ 3 દોરીઓ છે, એનાથી જ આ કઠપુતલી નાચ કરે છે. અને જગત ત્રિગુણાત્મક છે. એ ત્રિગુણાત્મક જગત સાથે વ્યવહાર કરવા માટે આપણે ત્રિગુણાત્મક હોવા જોઈએ. જો જગત ત્રિગુણાત્મક નથી એવું તમે માની લીધું, એટલે સર્વમ બ્રહ્મમયમ જગત, બધું બ્રહ્મમય છે, બ્રહ્મ તો ત્રિગુણાત્મક નથી, તો મારે કરવું પડે એવું કોઈ કામ રહેતું, કર્તવ્ય કર્મ રહેતું નથી. એટલે ગુણોનો જ હ્રાસ એ જ ખરેખર સાધકની સ્થિતિ છે. એટલા માટે અહીંયા કહ્યું કે જન સંવાદ વર્જિતમ ત્રિગુણ રહિત અત્રિ. અને અત્રિ ઋષિની પત્નીનું નામ છે અનસૂયા. આગળ આવવાનું છે પણ એની વાત કરી લઈએ. અનસૂયા, અનસૂયા એટલે જે અસૂયા નથી કરતી તે, જે બીજાનામાં દોષને નથી જોતા તે અનસૂયા. ક્યાંય દોષ દર્શન થતું જ નથી, ક્યાંય રિપેર કરવાની ઈચ્છા એટલે કે કોઈ સ્કોપ જ નથી, એવી જે સ્થિતિ છે એ અનસૂયા છે. અને જ્યારે એવું સમજી લઈએ કે આ જગત ત્રિગુણાત્મક નથી, ત્યારે બધું સ્થાને લાગે. અને એટલે આપણે કોઈ અસૂયા કરવી પડે નહીં, કોઈ જગ્યાએ દોષ દર્શન થાય જ નહીં. તો અત્રિની સાથે અનુસયા આવે જ. આપણે અત્રિ ત્રિગુણ રહિત જો થઈએ, ત્રિગુણ રહિત જગતને જોઈએ, તો કોઈ જગ્યાએ દોષ દર્શન કરવાની નો આપણને ચાન્સ મળે જ નહીં. એટલે અનસૂયા અત્રેહે આશ્રમમ ઉત્તમમ અન્વાગતા ગત્વા મુનિમુપાસીનમ ભાસયંતમ તપોવનમ દંડવત પ્રણિપાત્ય રામોહમપિવાદયે. મુનિમ ઉપાસીનમ ભાસયંતમ તપોવનમ ગત્વા, તપોવન જઈ અને એમણે જોયું કે મુનિ એ ઉપાસના કરે છે, ત્યારે ઉપાસના કરે છે એટલે ત્યાં સ્થિત છે. ઉપવિશત એટલે ત્યાં બેઠા છે, ત્યાં રહે છે. મુનિ ત્યાં રહે છે એવું જાણી અને દંડવત પ્રણિપાત્યાહ રામોહમ અભિવાદયે, અને કહ્યું કે દંડવત પ્રણામ કરીને કહ્યું કે હું રામ છું. પોતાની ઓળખાણ આપી કે હું રામ છું. અને હું શું કરું છું? અભિવાદયે ત્વામ, હું આપનું અભિવાદન કરું છું, એવું એમણે જઈને કહ્યું. આ શિષ્ટાચાર છે. પિતૃરાજ્ઞામ પુરસ્કૃત્ય દંડકાનનમાગતઃ વનવાસમિષેણાપી ધન્યોહમ દર્શનાત્તવ. એ કે છે કે આપને ખબર હશે જ કે પિતુઃ આજ્ઞામ પુરસ્કૃત્ય, પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે દંડકાનમ, કાનન એટલે જંગલ, દંડકારણ્યમાં હું આગતઃ આવ્યો છું. અને વનવાસ કરવાનો છે. ઈશેણાપી એટલે વનવાસના માટે દર્શનાત્તવ ધન્યોહમ, આપના દર્શનથી હું ધન્ય થઈ ગયો છું. શ્રુત્વા રામસ્ય વચનમ રામમ જ્ઞાત્વા હરિમ પરમ
પૂજયામાસ વિધિવત ભક્ત્યા પરમયા મુનિઃ. અને રામનું વચન સાંભળી અને હરિમ શ્રુત્વા રામસ્ય વચનમ રામમ જ્ઞાત્વા, રામને જાણ્યા એટલે રામ કોણ છે? પરબ્રહ્મ છે એવું જાણી અને મુનિએ પણ રામનું વિધિવત પૂજન કર્યું. વિશેષ કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.